પૃથ્વી તણાયા પાટલે માથા ગણા લીલા દર્યા એ ધન ધન રાજપૂત નાડો દાજન મોતને મંગળ કર્યા ધન ધન રાજપૂત નાડો દાજન મોતને મંગળ કર્યા કઈક આપ્યા સંતો ખલક ને કઈક સતીજો ને સુરા થયા ધર્મે તયા કઈક પાડિયા કર્મે ઇતિહાસ ને ગજવીરયા કહેવી હકીકત યાજ મારે કોણ ક્યાં પોઢી રહ્યા પૃથ્વી તણાયા પાટલે માથા ઘણા લીલા દર્યા પૃથ્વી તણાયા પાટલે માથા ઘણા લીલા દર્યા બા, તમે અહીંયા વર્ષોથી છો તો આ મંદિરના ઇતિહાસ વિશે બાળકોને કંઈક જણાવશો? હા, અમારા સેંધવ કુળમાં 200 વર્ષ પહેલા અજમલભા નામે એક ભક્તિભાવ ધરાવતા બહુ મોટા ભગત થઈ ગયા. એમની દીકરી રૂખીમાં 5 વર્ષના હતા ત્યાં સુધી અહીંયા બાળપણમાં રોજ ખોડિયારમાંના મંદિરે રમવા આવતા. અજમલભાને કથા સાંભળવી બહુ ગમતી હતી. શિશુપાલના 101 ગુના થયા છે. શિશુપાલના ગુના ગણતા શ્રી કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્રને પોતાની આંગળીમાં ધારણ કર્યું છે અને એ જ સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કર્યો છે. જ્યારે સુદર્શન ચક્ર ભગવાનની આંગળીમાં પાછું આવે છે ત્યારે ભગવાનની આંગળીમાંથી લોહી નીકળવા લાગ્યું છે. આ જોઈને દ્રૌપદી દોડીને સાડીમાંથી સેંદરડું કરીને ભગવાનને પાટો બાંધે છે અને એના બદલામાં જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થાય છે ત્યારે ભગવાન 999 ચીર પૂરે છે. જેવી ભક્તિ, જેવી શક્તિ, આ જેવી આસ્થા. કાશ મારા ઘરે કંઈક આવી શક્તિ હોત, કાશ મારા ઘરે આવી કોક ભક્તિ હોત. તમાર મન હશે કથામ શીખશું? એ હા હો, મારું મન તો હજી કથામાં જ છે. અને સાંભળ, મને છે ને એવો વિચાર આવ્યો છે કે દર 11ના દિવસે આપણે રામજી નવા વાઘે પહેરે તો ચેવું? તમાર વશાળ તો બહુ સારો છો. એમાં શું સર, રાંધણ પર જઈને અહીંયાથી મજાન શોભે એવા રેશમી કાપડ લઈ આવજો. હું મારા હાથે સીવીને બનાવી દઈશ. હેડન જમવાનું તૈયાર થઈ ગયું. એ હા. વૈષ્ણવ પાક્યા વરાણે અન સિંધવ કુળ ઉજાડી જા હે પછી ભક્તિ કરી ભાવથી હે જન યજમલ માઢ દીપાવ્યા એ સાંભળસ? મને છે ને સપનું આવ્યું અને સપનામાં ભગવાને કીધું કે ભગત, તને છે ને ભક્તિ મળશે, તારા ઘોડે ભક્તિ આવશે. ઓહો, વાહ મારા રામસી વાહ. તો હવે તમે ભગત મન લગાડીને ભજન કરજો. એમ નહીં, એમણે કીધું કે આપણા ઘરે ભક્તિ જેવી પુત્રી જન્મશે. એમ વાત છે. ધન ઘડી ધન ભાગ્ય
ઓ પ્યારા રામચંદ્ર ભગવાન, તમે દયાળુ છો અને ભગત તો ભોળિયા છે, એમની ઈચ્છા પૂરી કરજો. હામરસ, આ તું કહેતી હતી ને, એટલે રાધનપુર થી નવા કપડા લઈ આવ્યો છું. લાવો ભગત, હું તમને આમાંથી નવા નવા વાઘા બનાવી આપીશ. હા. દર 11 હું મારા રામને નવા વાઘા પહેરાઈશ. અંગે અંગર ખુજરિયલ જામા રે, અંગે અંગર ખુજરિયલ જામા, અનરિજ છે મારો રઘુવીર. હે પણ જોર પણ કર્યા વસ્ત્રવાલ ને, હે જોન જોજ મોલ નયણની. માતા રાંદલ આવો ને મારે આંગણે, મેં તો લીપ્યો ને ગોપ્યો મારું આંગણું, એમાં રંગોળી પૂરી ભાત ભાતની. હોંભર, આપણા દીકરાની વહુને હારા દી જાય કે હું? ના ના, હવે તમારું મુખડું મલક મલક ચમનું થાય. ભગત, તમારી વાત હાસી પડી હો. તમારા મનના ઓરતા પૂરા થયા છે. મારા પેટમાં ભગવાને વાસ કર્યો હોય ને એવું મંગળ મંગળ વર્તાઈ રહ્યું છે. વાહ, વાહ, મારી ભક્તિ આવશે, મારા ઘરે ભક્તિ જરૂર આવશે. હીરા, અલી બોન હીરા બોન, તારે તો પૂરા મહિના જાય અને તું ચમમ ગરબા જોવા આવી હે, તારે તો ઘરે આરામ કરે આરામ. બોન, નોરતાના ડોકડાનો અવાજ સાંભળીને ગરબે રમવાનું મન થાય છે, પણ ઓણ તો રમાશે નહીં. હા, સાચી વાત હો તારી. આ ખોડિયારમાંના દીવાના અજવાળામાં તમારા મોઢાનું તેજ અલગ જ દેખાય. સાચું કહું, મને તો એવું લાગે કે તમારા કુખે કોક અવતાર જન્મવાનો લાગે. બોન, તારી વાત હાવ હાસી છે. 9મો ઉતરવા આવ્યો છે, બસ માતાજીની પલ્લી ભરાઈ જાય એટલી આસ રાખીને બેઠી છું. અને રામજીના એકાદશીના વાઘા બની જાય ને બોન, એટલે મારું કામ પતે. અરે પલ્લીની માતાજીને ચિંતા અને વાઘાની રામજીની ચિંતા. તું તારું પેટ હાચવ અને જો તારું બાળક આવે ને એટલે પહેલું તો હું જ રમાડીશ.
ઘડીક કાઠી થા હો. ઘડીક કાઠી ઘડીક કાઠી. હે જોન વૈષ્ણવ પાક્યા વરાણે ઘડીક કાઠો કાઠો થો. જો હમણાં ખોડિયારમાં આવે. વૈષ્ણવ પાક્યા વરાણે અન સિંધવ કુળ મુજાડી જા હે પછી ભક્તિ કરી ભાવથી હે યજમોલ માઢ દીપાવ્યા. ભગત જલેબી વેચો જલેબી, લક્ષ્મીજી પધાર્યા. સંવત 1884 આસો માસની શરદ પૂનમની વહેલી સવાર હીરાબાએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો, જેનું નામ રૂકમણી પાડ્યું. ઘરના અને ગામના લોકો એને લાડમાં રૂખી કહીને બોલાવે છે. હીરાબા તો હવે દિવસ આખો નાની દીકરી રૂખીને રમાડીને લાડ લડાવે છે, અને દીકરી પણ પોતાની માની છાતીથી અડગી થતી નથી. હાલરડા ગાય છે, સુવાડે છે અને રમાડે છે. વાહ મારા વાલીડા વાહ, તે મને કીધું તું કે મારા ખોળે ભક્તિ આવશે, પણ આ તો માં શક્તિ પધાર્યા છે. આખા ગામમાં સાકર વેચી, સાકર અને જલેબી નહીં સાકર. મારી વાલુડી દીકરી બહુ મને વાલી લાગે છે. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો. અલી બાવન તું 2 વર્ષની થઈ તોય હજી ધાવણ છોડતી નથી. તારું આ મલકાતું મોઢું જોઈને મારા છાતીના ધાવણ હમાતા નથી. હા મારી વાલુડી દીકરી કેટલી વાલી લાગીશ. અલી બોન તું કોની હારે વાતો કરે હે? માં જોને મારી આ દીકરી હારે. આવડી મોટી થઈ તોય હજુ તો આવે હે? માં ધાવી લેવા દે ને, પછી હું ખબર છે. બેન શુભ શુભ બોલ. આ તો તારો અવાજ સાંભળ્યો ને એટલે હું આવી. મારે ઘરે ઘણું કામ છે. અલી બાઈ રોખી તો આવડી મોટી થઈ તોય હજુ એની માન્યતા આવે હે? જોવો ને બેન, અને ખવડાવવાના નવા નવા વાના કર્યા કે ધાવણ છોડે, મોઢામાં માખણના લોદા મૂક્યા તોય થોકી નાખે. અમે તો થાક્યા. તારો બાપ તો સાવ ગાંડો થઈ ગયો. નવી નવીની દીકરી જન્મી છે. ના એમને હરખ સડ્યો છે. એ આખો દી ખેતર પાધર પણ આવતા નથી. આખો દી બોન રૂખીને રમાડે અને રામજીને જોઈને રાજી રાજી થાય. મોટે મોટેથી ભજનો ગાય ને દુનિયાનું ભાન નહીં. અલ્યા ભાઈ ભક્તિ ભાવ તો સૌ કરે, પણ દીકરી વાને ગાંડું ના થઈ જવાનું હોય.
રૂખીબા, જો આમાં રામાયણ આપણને શું શીખવાડે કે રામ ભગવાન જે હતા એમણે કેટલું બધું કામ કરી નાખ્યું. હે, રામ ભગવાન કેવા છે, હનુમાનજી બધા કેવા ગયા હતા સીતામાન લેવા માટે. હે, અને ત્યાં શું થયું, ઓલા રાક્ષસો હોય ને એ રાક્ષસો બધા ભેગા પડે એ લોકો સાથે આમ ઝઘડો કરવા. ત્યારે રામ ભગવાને બધાને માર્યા અને સીતામાને છે ને પાછા લઈ જાય. જોન ભક્તિ ભક્તિ તને લાગી ભલી, જોન કોડલ કરે એ ખમકાર પણ રૂકી ને આયે રઘુના. અરે રે જોન બીજું બધું બેકાર, અરે રે જોન બીજું બધું બેકાર. શંકરબા, અજમલબા ડરી પડ્યા. અજમલભાના અવસાન બાદ થોડા દિવસોમાં હીરાબા પણ મૃત્યુ પામ્યા અને 5 વર્ષના રૂખીબા મા બાપ વિહોણા બની ગયા. રૂખીબા હવે ભાઈ અને ભાભી સાથે મોટા થવા લાગ્યા. રૂખી હાલ અમારા હાલે રંબા. એટલે રૂખી આપણે રંબા જઈએ. અહીંયા કરતા ખોડિયાલમાં હારું, ખોડિયાલમાં હું તો રંબા જાઉં રે. માતાજી, હું તમારા હારે વાતો કરું, તમે મારી હાથે કેમ વાતો નહીં કરતા? કાલે કરશો? હું તમને લાડવા ખવડાવીશ. તો ગાડી છે.
મને તો આ રૂખની બહુ ચિંતા થાય. આવડી મોટી થઈ હજુ મોઢામાં કોળીઓ નથી મૂકતી કે નથી કુદરતી હાજતે જતી. ગાંડાને માફક ગામમાં આમ તે માટા મારે. મને તો હવે શરમ આવે શરમ. તમારી વાત સાચી છે. હવા 2 વર્ષની હતી ત્યારે ખીજડીયારી ગામે પરણાવી દીધી છે. હવે ઉંમર વધતી જશે. કાલે ઉઠીને ભાલૈયા કુટુંબવાળા કહેશે કે આનું આણું કરો. એને કંઈ શીખવાડ્યું તો નથી, એમને મોકલીશું. વાત સાચી. માવતર ભલે ભગવાનને ઘેર ગયા પણ જવાબદારી તો આપણી છે ને. ખોડિયારમાંના પૂજારી કહેતા હતા કે તમારી રૂખી માતાજી હારે વાતો કરતી હોય છે. ક્યારેક ક્યારેક તો મોટા મોટા ફેરા ને પ્રદક્ષિણા ફરતી હોય છે. તો હું શું કહું, આપણે માસીન ત્યાં એને મૂકતા જઈએ તો? હા, માસીન ઘેર જ મૂકતા જઈએ, એ કંઈક કરશે. અરે માસી, તમે મારી ખોટી ચિંતા કરશો નહીં. મને ભૂત પ્રેત વર્ગ્યું નથી. મને ખાવાનું મન થતું નથી. મને રાધેશ્યામનું કીર્તન કરવાનું મન થાય છે. મારી માં હતી ત્યારે તેને મને ધરાઈને ખવડાવ્યું હતું, એટલે મને ભૂખ લાગતી નથી. હે ભગવાન, આ સોડીનું મારે શું કરવું? એક કોળીઓ મોઢામાં મૂકતી નથી. ગામમાં જેટલા ભૂવા છે, જ્યોતિષ છે, એની પાસે લઈ જઈ પણ કાંઈ ખાતી નથી. શું કરું? ગામમાં એક સંત આવ્યા છે, એની પાસે લઈ જાઉં. આ એક ખાતા ધરાતી નથી અને આ એક ખાતી નથી. શું કરું? મહારાજ, જય શ્રી કૃષ્ણ. જય રામજી કી. જય રામજી કી. મહારાજ, એક અરજ લઈને આવી હું. બોલો, શું અરજ છે? આ મારી ભાણી રૂખી છે, 5 વર્ષની થઈ, કાંઈ મોઢા મૂકતી નથી. એની માં મરી જાય પછી કાંઈ ખાતી નથી. બીજું? ઝાડો પેશાબ કરતી નથી. કાંઈ ખાવાનું દઈ તો ગાય કૂતરાને નાખી દે અને આખા ગામમાં રમ કરે. આ તો અજરજ કહેવાય. આવડી મોટી થઈ ને મોઢામાં કોળિયો નથી મૂક્યો. દુખી બેટા, મારી સામે જો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું થયું મહારાજ? દુખીને તો આદિ વ્યાધિ ઉપાધિ નથી. એને એની રીતે મોટી થવા દો. એ એક દિવ્ય જીવ છે. સમય આવશે ને, સમાજને ખબર પડશે.
આ વરાડાના સેંધવ કહે છે કે મારી બોન તમારા ત્યાં અણુ વરવા નહીં આવે. એટલે મેં એ સાંભળ્યું કે એ ભક્તાણી એમ કહે કે હું તો રામ ભગવાનને વરી છું. એટલે આ રામ ભગવાન તો એક પત્ની વ્રત પાડતા હતા, તો આ તો ભગવાનને દોષ આપે. મને એમ લાગે છે એમને કોક ચડાવે છે. એવું નથી, એમના ભાઈ ભાભીને મોકલવામાં કોઈ વાંધો નથી, પણ રૂખીબા જ ના પાડે છે. એટલે એ જો એવું હોય ને તો આપણે અડધી રાતે ઉપાડી આવીએ, એ હમણાં પાણી માપી લઈએ. અરે ભાઈ એવું ના કરાય, ઈ આપણા હગાના હગા હે. મારે નવાબ જોડે વગ છે, પછી જોઈએ કેમ નહીં મિલતા. અરે આ તો ઢોણી ઉપર હેલ રહેતી જ નથી. તમે સરખી નહીં મૂકી હોય, બીજી વખત મૂકો ને. મેં સરખું જ મૂક્યું તો બેડું તો અધર જ જતું જાય છે. હવે મારા હાથી પહોંચતા નથી. એવું કરીએ આપણે આમને હેલ વગર જ અંદર લઈ લઈએ. હા એવું જ કરીએ. અજબ અચરજકારી જ રે, અજબ અચરજકારી અન અલખથી આવી. રૂખીબા, તમે અમારા બંધનમાંથી હવે મુક્ત છો. તમે વરણારો એ જ સૌની ભલાઈ છે. એ વાલાને ભક્તિ એની ભાવી. રૂખી બેટા, માતાજીની 11મી આવે છે ને તો કાલે આવજી ને, મંદિર ધોવાનું છે તો. હારું.
રસીમાં આવી ઠંડીના આય ભજન કરો છો તમે? રામ રાખે તે મરેવું ઉધવજી. જોન ભક્તિ ભક્તિ તને લાગી ભલી. અરે તને ઠંડી નથી લાગતી? જોન કોડલ કરે રામ રાખે મને શું થવાનું? પણ રૂકીને આયે રઘુના. અરે રે જોન બીજું બધું બેકાર. અરે આ ચુંદડી ક્યાંથી આવી? અરે રે મારા રામ આવ્યો અને હું ઓળખી ન શકી. જય રઘુનાથ. પ્રભુ મને માફ કરજો. હા, મારે રાધનપુરના રાજાએ કહ્યું છે એમ કરવું પડે છે. જય શ્રી પ્રભુ રામચંદ્રજી કી. જય રઘુનાથજી. આવો. રોકીબા, મારી સાથે બે બહેનોને લઈને આવ્યો છું. એ તમારી સાથે ભજન કીર્તન કરશે અને તમારો સત્સંગ પણ સાંભળશે. કોઈ વાંધો નહીં. રાધનપુરના રાજાએ કહ્યું છે કે તમને રાજ તરફથી સહાય પણ મળશે. સહાય રઘુનાથની ખવરાવે અન્ન ખૂટે નહીં. જય શ્રી પ્રભુ રામચંદ્રજી. જય રઘુનાથજી. જય રઘુનાથજી. જય રઘુનાથજી. જય રઘુનાથજી. જય રઘુનાથજી. હું રાધનપુરના જલારામ વ્યાસની દીકરી બાળ વિધવા છું. તમારી જોડે ભજન કીર્તનનો લાવો લઈશું. ચમ રૂકમણીબાઈ? હા, હું ભક્ત શ્રી નરસિંહ મહેતાના પિતરાઈ પર્વતરાય મહેતાના 11મા વંશજ છે એમની પુત્રી છું. તમારી શક્તિ અને ભક્તિ જોઈ તમને મળવા આવીશું. જય રઘુનાથજી. બસ હવે રામ રાખે એમ રેવું. કોઈ દન જુવા ખાટલા ઢોલિયા તો કોઈ દન ભોય પરે રેવું. બસ હવે રામ રાખે એમ રેવું. જય રઘુનાથજી. पायो जी मैंने राम रतन धन पायो. पायो जी मैंने राम रतन धन पायो. पायो जी मैंने वस्तु अमौलिक दी मेरे सतगुरु. वस्तु अमौलिक दी मेरे सतगुरु. कृपा कर अपनायो. पायो जी मैंने कृपा कर अपनायो. पायो जी मैंने राम रतन धन पायो. पायो जी मैंने राम रतन धन पायो. जन्म जन्म की पूंजी पाए. जन्म जन्म की पूंजी पाए. जग में
मैंने जग में सभी खोवायो पायो जी मैंने राम रतन धन पायो जी मैंने राम रतन धन पायो। તમે તો કોઈ સિદ્ધાર્થી છો, તમારી હંગાત સત્સંગ કરી અમે તો ધૈન બની ગયા। जन्म जन्म की पूंजी पाए जन्म जन्म की पूंजी पाए जग में सभी खोयो पायो जी मैंने जग में सभी खोयो पायो जी मैंने राम रतन धन पायो जी मैंने राम रतन धन पायो। जय श्री प्रभु रामचंद्र जी की। जय रघुनाथ जी दीवान जी। તો કેવા રાધનપુરના રાજાએ જે તમારી પર શંકા કરી હતી ને, એનો એમને ખૂબ અફસોસ છે। એ તમારી માફી માંગવા આવવાનું કહેતા હતા। સર્વનો પાલનહાર મારા પાસે માફી માગે ઈ મારા રામને નો ગમે। તમે એમને કહેજો મનનો મેલ કાઢી નાખે। દુખીબા, એમણે વરાળના રામજી મંદિરનો નવા રૂપરંગ આપવાનું નક્કી કર્યું છે। જય રઘુનાથજી। તમે જે પાટણના હનુમાન દાદાની બાધા રાખવાનું કહ્યું હતું ને, એનાથી મારે ત્યાં દીકરો ઉતર્યો છે। પગે રામજીને લાગો, પગે હનુમાનજીને લાગો। હનુમાનજીની કૃપા અને તમારી દયાથી જ દીકરો ઉતર્યો છે, તો તમે જ એમનું નામ પાડો ને। જેવી મારા રામજીની મરજી। તમે એનું નામ અનંતરાય રાખજો। મોટો થઈ ખૂબ સિદ્ધિ નામના અપાવશે। દુખીબા, મેં રાધનપુરનું દીવાન પદ છોડી દીધું છે અને હવે જોધપુરના રાજનું દીવાન પદ સંભાળ્યું છે। મારી દિલથી ઈચ્છા છે કે તમે મેવાડ પધારો। વખત આવે તે તેડા મોકલજો। અમારે પણ અલગ અલગ તીર્થોમાં ફરી ભગવાનને સાધુ સંતોની દર્શન કરવાની ઈચ્છા છે। અમે ભાઈ ભાભીની રજા લઈ જરૂર તમારે ત્યાં જોધપુર આવીશું। જય શ્રી પ્રભુ રામચંદ્રજી। જય રઘુનાથજી। જય રઘુનાથજી। અલી આપણે હા હું ખેતર આંટો મારતો હોઉં। હા તમે જાઓ, હું ભાત લઈને આવું। ભાઈ ભાભી, મારે ઉત્તર ને દખણની જાત્રાએ જવાની ઈચ્છા છે। ખબર નહીં ફરી ઘરે ક્યારે આવીશ। બોન રૂખી, અમારે તારે હારે જાત્રાએ આવું, પણ તને તો ખબર ને ઘરનું ખેતીનું કેટલું કામ બાકી। હા બોન, અમે બે તારી હારે આવે, પણ તું જા અને સુખેથી તીર્થ કર। બોન બાન કાવડિયા આપો। ભાઈ ભગવાનના દયાથી મારે એની જરૂર નથી। લો હું રજા લઉં। જય રઘુનાથ। પેલા હું મેવાડ અને જોધપુર થઈને જાત્રાએ જઈશ। જય રઘુનાથજી। જય રઘુનાથ। ધન છે સેંધકુળ,
આપણે ત્યાં એક દેવી માએ જન્મ લીધો છે. હા, આપણું કુળ ધન બની ગયું. બોનબા જ્યાં જશે ત્યાં કીર્તન થશે. રામજી કી રૂખી માં, જોધપુર રાજમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય રામજી કી. રૂખીબાએ આપની વાતને વધાવી લીધી છે. રૂખીમાં, જેમ તમે રાધનપુરની પ્રજાને તમારા સત્સંગનો લાભ આપ્યો છે, તે જ રીતે જોધપુરના પ્રજાને પણ તમે તમારા સત્સંગનો લાભ આપજો. જેવી મારા રામજી ઈચ્છે એવું જ થાય. દેવાનજી, રૂખીમાનો ઉતારો સારામાં સારા ભવનમાં કરાવો. જી નામદાર, આપે જેમ કહ્યું ને એમ જ થશે. નામદાર, અમને તો સાદા ભવનમાં જ ફાવશે. નામદાર, ઋષિમાના સત્સંગના પ્રભાવથી આપે જે માંસાહારને છોડ્યો છે ને, એનાથી ઋષિમા ખૂબ ખુશ થયા છે. દેવાનજી, તમારો ખૂબ ખૂબ આભાર. પરંતુ ખરેખર ઋષિમાએ જે ઘેલું લગાડ્યું છે, જોધપુરના લોકો એમના સત્સંગથી જે ધન્ય થયા છે. હા મહારાજ, રાધનપુરના લોકો પણ આ રીતના જ ધન્ય બન્યા હતા. મહારાજ, ઋષિમાને હવે ઉત્તર અને દખ્ખણની જાત્રાએ જવાની ઈચ્છા છે. બિલકુલ, એમના માટે જવાનો પ્રબંધ રાજ તરફથી કરો. જી નામદાર, આપનો ખૂબ ખૂબ આભાર. જોને અડસઠ તીરથ ઉજાડિયા રે, 68 તીરથ ઉજાડિયા અન કીધા પાવન પવિત્ર. હે પછી ફર્યા રૂખી રટતા રામને, હે કર જોડી કહે ચરિત્ર. લાગે છે આ કોઈ ત્રિચિનાપલ્લીના મહાન સંત હોય. હાલ એના દર્શન કરી આવો. તમે લોકો અહીંયા ઊભા રહેજો, હું દર્શન કરીને આવું. પ્રણામ ગુરુદેવ. ક્યાંથી આવો છો? ક્યાં જવાનું છે? અને આ તમારી જાત્રાનો હેતુ શું છે? અમે જ્યાંથી આવ્યા એ તો ખબર નથી. અમારે ત્યાં જવું છે જ્યાં જન્મ મરણ ના હોય, જ્યાં સગડા બંધનો તૂટી જાય. તમે કાવેરીમાં સ્નાન કરી આવો, દેહ શુદ્ધિ થશે પછી જ ત્યાં જવાશે. ગુરુદેવ, શરીરની શુદ્ધિ તો થશે, પણ મનનો મેલ, અંતરની અશુદ્ધિ
કેવી રીતે દૂર થાય? તમારા મનમાં જે મેલ છે ને એ જણાવો. એવું પામવાને હું સમર્થ નથી. બસ એક જ અભરખો એ કોઈ ગુરુદેવ મળે જે મને હાચા માર્ગે લઈ જાય. તમારા જે મનમાં મેલ છે ને એ મનથી જ રામને સમરો. ગુરુદેવ, મારી જાત્રા મન તમારા થકી ફળી છે, તો આજથી તમે જ મારા ગુરુદેવ. મને દીક્ષા આપો ગુરુદેવ. આજથી તારું નામ ઋષિમાં રહેશે. જગતના કલ્યાણ અર્થે તું વઢિયાર પંથકમાં જન્મી છે. તારા દેહમાં રજ માત્ર પણ અશુદ્ધિ નથી. તારે હવે સિદ્ધપુર કે જે ગયાજી જેટલું જ પવિત્ર છે એ પાવન ભૂમિમાં જવાનું છે અને એ ભૂમિને પવિત્ર કરવાની છે. જેવી આપની આજ્ઞા ગુરુદેવ, હું આપની આજ્ઞાનું પાલન કરીશ. જય રઘુનાથજી. જય રઘુનાથજી. ઓ જય રામજી કી રૂખી માં. જોધપુર રાજમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય રામજી કી. નામદાર, ઋષિમાં હવે અહીંથી પ્રસ્થાન કરવા માંગે છે. ઠીક છે દિવાનજી, ઋષિમાને જવા માટે ગાડાનો પ્રબંધ કરો. પરંતુ હા, તેમની યાદગીરીમાં હું સુરસાગરના કાંઠે એક મંદિર જરૂર બનાવીશ. જો કે હિંડોળો, રામજીનો ફોટો અને જોધપુર રાજની યાદગીરીમાં તેમને વરાણા મોકલી આપ્યો છે. નામદાર, ખરેખર આપનું આ કામ બિરદાવવા લાયક છે. નામદાર, તમારી આ મહામૂલી ભેટને હું આજીવન ભૂલીશ નહીં. જય રઘુનાથજી. જય રઘુનાથજી. રૂખીમાં જય રઘુનાથજી. પધાર્યા તે બદલ આભાર. દિવાનજી ગોપાલરાયની ઈચ્છાથી ઋષિમાં જોધપુર પધારી રાજ્યના રાણીવાસ અને પ્રજાજન સાથે દિવ્ય સત્સંગ અને ભજન કીર્તન કરે છે. ઋષિમાની અપાર ભજન ભક્તિ જોઈને જોધપુરના રાજા તેમને વઢિયારની મીરા એવું બિરુદ આપે છે. ચાર ધામની યાત્રા કરવા નીકળેલા ઋષિમાં જ્યારે યાત્રા કરી પરત ફરે છે ત્યારે જોધપુરના રાજા તેમનું ભવ્ય સામયું કરાવડાવે છે અને ઋષિમાં સારી રીતે ભજન કીર્તન કરાવી શકે એટલા માટે જોધપુર સુરસાગરના કાંઠે રામાનુજ કોટ વૈકુંઠનાથનું મંદિર બંધાવી આપે છે, જ્યાં તેઓ ભજન ભક્તિ કરે છે. ઋષિમાં એમના ગુરુની ઈચ્છા અને આજ્ઞાએ ગુજરાતમાં સિદ્ધપુર તીર્થ આવી એ જમાનામાં ₹3000ની જમીન ખરીદે છે, જેમાં અન્નક્ષેત્ર અને ધર્મશાળા બંધાવે છે. લક્ષ્મીનારાયણ દેવનું મંદિર બનાવડાવે છે, જેના પથ્થર જોધપુરના રાજા છેક જોધપુરથી મોકલી આપે છે અને જેવો વરાણા અને જોધપુર મંદિરમાં હતો એવો જ એક રત્નજડિત શીશમનો હિંડોળો ભેટ આપે છે.
આ એ જ જાદુગરણી લાગે છે. લોકો કહે છે ખાતી નથી, પીતી નથી અને કુદરતી હજાતે નથી જાતી. આજ ભલે આખી રાત જાગવું પડે પણ એની પોલ ખોલીને જ રહીશ. ક્યાંથી આવ્યો? વળી મને માફ કરો. તમે શું ગુનો કીધું? માડી, હું તમને ઓળખી ના શક્યો. મેં તમારી ઉપર શંકા કરી. તમે તો દેવી છો, દેવી. જાઓ, જઈને ભગવાનને પગે લાગો, તમને માફ મળી જાય. માડી, ભજન એ આત્માનો ખોરાક છે. સત્સંગથી મનના વેમ દૂર થાય. ભગવાન શ્રી રામ સબરીના બોર ખાધા હતા ને એઠા, તો આપણે ભક્તિ કરીએ, હાજર દિલથી સમરીએ, ભગવાન હાજરા હજુર જ છે. આત્મા એ જ આપણો પરમાત્મા છે. માટે રોજ સત્સંગ આપણે કરવો જોઈએ. આપણા ઘણા ટાઈમ હોય, આપણે ઘણા ટાઈમ એમ થાય કે આ કામ નથી કરવું, પણ ત્યારે તો તમે ભગવાનને યાદ કરી શકો કે નહીં? ત્યારે આપણે ભગવાનને યાદ કરવાના. ભગવાન પણ આપણા હાથનું ભોજન જમવા આવશે. તમે દિલથી ભગવાનને યાદ કરજો. ભજન શું છે? આપણો આત્માનો ખોરાક છે. જય રઘુનાથ, જય શ્રી રામ, બોલો હનુમાનજી મહારાજની જય. લો ઋષિમાં, તમારા હાથે જ પ્રભુ શ્રી રામને થાળ ધરાઈ દો ને. જેવી મારા રઘુનાથજીની ઈચ્છા.
સમય થઈ ગયો છે, જરા જોવો તો ખરા. દ્રગે દીઠા ફૂલ દિલિયા અરે દ્રગે દીઠા ફૂલ દિલિયા. સંવત 1956 ચૈત્ર સુદ રામનવમીના પવિત્ર દિવસે માતાજી ઋષિમાં સ્વયં રઘુનાથજીના હૃદયની અંદર સમાઈ ગયા. પોતાનું ભૌતિક શરીર ત્યાગીને પ્રભુના ચરણોમાં સ્થાન પામ્યા. તેમની ભક્તિ અને લીલાઓ સદૈવ માટે અમર થઈ ગઈ. તેમની સ્મૃતિ આજે પણ ભક્તોના હૃદયમાં જીવંત છે અને તેમનો વૈરાગ્ય અને ભક્તિનો માર્ગ સદૈવ પ્રેરણાદાયક રહેશે. આ દ્રશ્ય ભક્તિની પરાકાષ્ઠા અને ઈશ્વર સાથેના એકાકારને દર્શાવે છે. જોન સાંભળ્યા કોયલ ટહુકા, જેમ વાયરો વસંતનો વાતો, પણ રૂખી રામ કથાનો નાતો. અરે રે પછી પાન કર પડી દિલિયા, અરે રે પછી પાન કર પડી દિલિયા. વડિયાર દેશની માવડી બિરાજે ખોડિયારમાં,
વઢિયારની મીરા કહેવાય ઋષિમાં વઢિયારી મીરા કહેવાય મંદિર બન્યા જોધપુરમાં ચાર ધામ જાત્રાએ જાય ગુરુ માળ્યા દક્ષિણ દેશમાં મનખો સુધરી જાય ઋષિમાં મનખો સુધરી જાય સિદ્ધપુરી આવી વાસિયા બિંદુ સરોવર પાર સત્સંગ ગાળા કરાવતા ધર્મ ભક્તિ સાથ ઋષિમાં ધર્મ ભક્તિ સાથ ભક્તિ ભાવ જગાડતા ધન્ય